ગીર સોમનાથમાં શંકાસ્પદ ડીઝલના જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। નવા બંદર મરીન પોલીસે ગેરકાયદેસર હેરાફેરી ઝડપી પાડી છે, તો રાજ્યમાં પેટ્રોલ ડીઝલના અછતની અફવા વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો તળ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન 3 વાહનો ઝડપાયા। પોલીસે 8,800 લીટર ડીઝલ જપ્ત કરી 3 સામે ગુનો નોંધ્યો છે। પોલીસે ₹25 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। તો ગીર સોમનાથનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ડીઝલનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને આ સાથે 3 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। તો ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યાં શંકાસ્પદ ડીઝલના જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। એક તરફ પેટ્રોલ ડીઝલની અછત જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ લોકો દ્વારા આ પ્રકારે જે જથ્થો છે તેનો પણ સંગ્રહ કરવામાં આવી રહ્યો છે। જામનગરમાં એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે। એક મહિલાની ક્રૂરતાથી હત્યા કરી દેવામાં આવી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે। મહિલાના પરિચિત અને પાડોશમાં રહેતા વિજય પૈસાની લેતી મામલે મહિલાનું ગળું દબાવીને તેની હત્યા કરી દીધી। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો મહિલાની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે, જે મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો પાડોશી દ્વારા જ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। આરોપી છે જેનું નામ છે વિજય વિઠ્ઠલભાઈ ઓડીચ, તેની સાથે એમના આડા સંબંધના કારણે કોઈ પૈસાની માંગણીના ધ્યાને આવતા આ આરોપી વિજય વિઠ્ઠલભાઈ ઓડીચ દ્વારા આ કામના જે મરણ જનાર છે એ મહિલાને ગળું દબાવી અને ગળાને ફાંસો આપી એ દરમિયાન કરી અને એનું મૃત્યુ નિપજાવેલું છે। જે અનુસંધાને જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। સુરેન્દ્રનગરના વઢવાણના ફૂલગ્રામ ગામમાં આધેડની હત્યાની ઘટના સામે આવી છે। અંદાજે 3 થી 4 શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે આધેડની હત્યા કરી દેવામાં આવી। તો પારિવારિક કારણોસર સામાન્ય બાબતમાં હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। फूलग्राम गांव के अंदर एक मर्डर का बनाव बना है। अभी कुछ आरोपियों का नाम सामने आया है, लेकिन तपास चालू है। अभी ये मर्डर का क्या कारण है एग्जैक्टली और इसमें कौन कौन साथ में थे और क्यों ये बनाव बना, इस बारे में अभी तपास चल रही है। અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં પત્ની, સાળી અને પુત્રના ત્રાસથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે આત્મહત્યા કરી છે, જે અંગે મૃતકના ભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે સુસાઇડ નોટના આધારે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। મૃતકના ભાઈનો આક્ષેપ છે કે નિવૃત્ત થયા બાદ આરોપીઓ મૃતક જયંતિભાઈને માનસિક ત્રાસ આપતા હતા। આમ કંટાળીને મૃતક જયંતિભાઈ ઘરેથી નીકળીને સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી। હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। એમને ગાડી લીધી હતી તો એમનો હપ્તો પેન્શનમાં જ કપાતો હતો અને મારા ભાઈ કને દવાના પૈસા બચતા નહોતા અને હું ગરીબ છું, બરોબર, અને હું છૂટક મજૂરી કરું, હું ક્યાંય લાવું એટલા પૈસા। મારા શું ઈચ્છો છો પોલીસ પાસેથી? પોલીસ પાસે ઈચ્છું કે મારા ભાઈ જે નોટમાં લખીને ગયા એમને આરોપીઓની સજા થવી જ જોઈએ। એમની પત્ની તો કે મારે જરૂરત જ નહીં આમની। અત્યારે અઠવાડિયા પહેલાં મારી ઘરના જ હતા, અઠવાડિયા પહેલાં ગયા તો છોકરો બી એમનો નાનો મારવા આવ્યો, ગાળો બોલી મા બહેનોને એમના બૈરી કે મારા આમની કોઈ જરૂર નહીં, એટલે આર્યા ભાઈ ટેન્શનમાં જ ફરતા હતા, બરોબર। જૂનાગઢના કેશોદ શહેરમાં વેપારીઓને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ટોળકી ફરી સક્રિય થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ફાગરી રોડ પર આવેલી ઘનશ્યામ એન્ટરપ્રાઇઝના માલિક સાથે અંદાજે 13.60 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી। મધુસૂદન ટ્રેડિંગના નામે કામ કરતા આરોપી કિશન સવસાણી દલાલોના માધ્યમથી વિશ્વાસ જીત્યા બાદ માલ મંગાવી ચૂકવણી ટાળતો હતો। પોલીસે તપાસ દરમિયાન ખુલાસો કર્યો છે કે આ જ રીતથી જૂનાગઢ, રાજકોટ, ગોંડલ અને જેતપુર સહિતના વિસ્તારોમાં અનેક વેપારીઓને નિશાન બનાવાયા છે। હાલ મુખ્ય આરોપીને
વોરંટથી કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આપણે અવારનવાર એને ફોન કરેલ, પણ એને પૈસામાં આજ કરવું કાલ કરવું એમ કરીને પછી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. એટલે મેં એની ઉપર FIR દાખલ કરી. કાંઈ અમારા પૈસા આપી દે એટલે આપને કાંઈ વાંધો નથી. સિંગદાણાનો વેપાર કરતા હોય જુદા જુદા અલગ અલગ વ્યવહારો કરીને કુલ 13,60,485 રૂપિયાનો સિંગદાણાનો માલ એમને આપેલો હતો, પરંતુ તેઓ તેનું પેમેન્ટ નહીં કરેલ અને વિશ્વાસઘાતને છેતરપિંડી કરેલ હોય. આ સદર આરોપી જૂનાગઢના તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ગુનામાં એટલે ધરપકડ થયેલી, જેનું ટ્રાન્સફર વોરંટ લઈ અને કબજો લેવામાં આવેલો છે. ઉનાળો આવે એટલે પાણીની પારાયણ શરૂ થઈ જાય. મહિલાઓ માથે બેડા લઈ 2 થી 5 કિલોમીટર પાણી ભરવા જાય તો નેતાઓ ભાષણમાં બિંદાસ થઈ બોલી જાય કે રાજ્યમાં ટેન્કર પ્રથા બંધ છે. અંતરિયાળ ગામોમાં નળ સે જળ યોજનાઓ અંતર્ગત પાણી આપવામાં આવી રહ્યું છે, તો પછી ડાંગ જિલ્લામાં સ્થિતિ કેમ અલગ છે? ડાંગના ધારાસભ્ય વિજય પટેલ વાસ્તવિકતા જાણતા લાગે છે, એટલા માટે જ તેમણે 15 જેટલા ટેન્કરોની ખરીદી કરી નાખી છે. નવાઈની વાત તો એ છે કે સાહેબને ખબર નથી કે તેમણે ખરીદેલા ટેન્કરમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. 1 લાખ રૂપિયાના ટેન્કરના 4 લાખ રૂપિયા દર્શાવવામાં આવતા ગણગણાટ શરૂ થઈ ગયો છે. પાણી તો આવતું આવશે, પણ પ્રજાના પૈસાનો દુરુપયોગ થતો હોવાનો આરોપ નેતાજી પર લાગી ગયો છે. હકીકતમાં આજે પણ દરેક ગામમાં પાણી પહોંચ્યું નથી. 25-26માં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી 7 જેટલા મોટા ટેન્કરોની ખરીદી કરવામાં આવી. એની કિંમત જોવા જઈએ તો માત્ર 1 લાખથી 1.25 લાખ સુધીમાં સારામાં સારા ટેન્કર આવી જાય. થી 4 લાખ જેટલી મોટી રકમની એક ટેન્કર દીઠની ખરીદી બતાવવામાં આવી છે. લોકોના જે પૈસા છે એનો દુર્વ્યય થઈ રહ્યો છે અને મોટા ભ્રષ્ટાચાર મંત્રીઓ જે કરી રહ્યા છે એની પાછળ તટસ્થ તપાસ થાય એવી મારી ખાસ સરકારને અનુરોધ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ 10-15 ટેન્કર ઉભા છે. દરેક ગ્રામ પંચાયતમાં એક ટેન્કર આવ્યું છે. તો આ ટેન્કર શા માટે આપો છો? જો ડાંગમાં તમે 100% પાણીની પાઇપલાઇન કરી હોય, નલ સે જલ યોજના જો પૂરી કરી હોય, તો શા માટે તમારે ટેન્કર આપવાની જરૂર પડી છે? ગાંધીનગરના મગોડીલાટ ગામમાં પીવાના પાણીની ટાંકીમાં મૃત સાપ મળી આવ્યો છે. ગામના લોકોએ પાણીમાંથી દુર્ગંધ આવતા આરોગ્ય વિભાગને જાણ કરી હતી. આરોગ્ય વિભાગની ટીમ ટાંકીમાં તપાસ કરવા માટે પહોંચી હતી, ત્યારે ટીમે ટાંકીમાં મૃત સાપની હાજરીની પુષ્ટિ કરી હતી અને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા સાપના અવશેષોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ આખું પાણી ખાલી કરીને ટાંકીની સફાઈ અને રાસાયણિક સારવાર શરૂ કરવામાં આવી છે અને આરોગ્ય વિભાગે ગામના લોકોને ટાંકીનું પાણી તાત્કાલિક વાપરવાનું બંધ કરવાની સૂચના પણ આપી છે. તો ગાંધીનગરના ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં પીવાના પાણીની ટાંકીમાં મૃત સાપ મળી આવ્યો છે. ગામના લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે પાણીમાંથી દુર્ગંધ આવી રહી છે અને તેની ચકાસણી કરતા તેમાંથી મૃત સાપ મળી આવ્યો હતો. અંદર જે સાપ મરી ગયો હતો એને બી બહાર કાઢ્યો છે. મુદ્દામાલ બી બધો અંદર ઓર્ગન જે હતા એના બહાર કાઢી નાખ્યા છે રેસ્ક્યુ કરીને. પાણીનું તો હવે ચાલુ થઈ જાય છે, પણ 99% ઉપર ક્યાંય કોઈ જનાવર જોવા મળતું નથી હાલ. જે પણ પાણીની અંદર સાપ પડ્યો હતો એ સવારમાં ટાંકીની અંદર જોઈને એ સાપ ફોરેસ્ટ ટીમ વાળાથી નીકાળી નાખ્યો અને એ પાણીની ટાંકી અત્યારે વોશ પણ કરી દીધી અને થોડા ટાઈમની અંદર પાણી રેગ્યુલર યથાવત નિયમિત ચાલુ થઈ જશે. સવારે જે સ્મેલ વાળું આવતું હતું એ નિયમિત બધાને જે પણ જે સમાચાર મળ્યો એ બધું પાણી અત્યારે ગામવાળાને સૂચના આપીને બધું પાણી ખાલી કરાવડાવી દીધું. આપણે બિનઝેરી હોવાથી કોઈને કાંઈ તકલીફ નથી, પણ ગામની અંદર જે કાંઈ પાણી ભરાયું હતું પીવા માટે એ ટોટલી ખાલી કરાવી દીધું છે હાલ પૂરતું અને બધા સારું જ છે અત્યારે.